જો તમે પણ અત્યાર સુધી દાડમ ખાઈને એની છાલ ફેંકી દીધી છે તો આ ફાયદા જાણ્યા પછી તમને પણ દુઃખ થશે. દાડમ એક ખૂબ જ સારું એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર સુપર ફૂડ છે. આ દાડમની છાલનો ઉપયોગ કેવી રીતે કરવો હું જણાવીશ. તો એની માટે દાડમને ખાઈને એની છાલને સૂકવીને એનો પાવડર કરીને ભરી રાખો. આ પાવડરને અડધી ચમચીની માત્રામાં જો એવા દર્દી લે કે જે લોકોને આઈબીએસ, કોલાઇટિસ અને વારે ઘડીએ ઝાડાનો પ્રોબ્લેમ હોય તો એ એમને મૂળથી મટે છે. સારા રિઝલ્ટ માટે આ દાડમના ચૂર્ણને પ્રીબાયોટિક દહીં સાથે એડ કરીને લેવાનું રાખો. દાડમ તમારી સ્કિન અને તમારી હેર માટે ખૂબ જ સારું છે. તો જે લોકોની સ્કિન ડલ રહેતી હોય, વારંવાર પિમ્પલ રહેતા હોય અથવા તો સ્કિનનો ગ્લો સારો ન હોય એવા લોકો ફેસ પેકની અંદર દાડમના છાલનું ચૂર્ણ એડ કરી શકે છે અને હેરના પ્રોબ્લેમ જેવા કે હેર રીગ્રો ના થવા, હેર અકાળે સફેદ થવા એવા લોકો હેર પેકની અંદર પણ આનો ઉપયોગ કરી શકે છે. નંબર 3, એવા ઘણા બધા લોકો છે કે જે લોકોને મોઢામાં વારંવાર ચાંદા પડવા, મોઢામાંથી દુર્ગંધ આવી અને પાયરિયાનો પ્રોબ્લેમ તો મટતો જ નથી. તો આ લોકો નવશેકા ગરમ પાણીમાં અડધી ચમચી દાડમનું ચૂર્ણ એડ કરી સવારે બ્રશ કર્યા પછી જો રેગ્યુલર ગાર્ગલ કરવાનું રાખે તો આ પ્રોબ્લેમ એમને ક્યારેય નહીં થાય. નંબર 4 અને સૌથી ઇમ્પોર્ટન્ટ, અત્યારે આપણે જાણતા અને અજાણતા એવી ઘણી બધી વસ્તુઓ ખાઈએ છીએ કે જેમાં પ્રિઝર્વેટિવ, કલર અથવા તો શાકભાજી ને ફ્રૂટની અંદર કેમિકલ્સ આવતા હોય છે. તો દાડમની અંદર રહેલા એન્ટીઓક્સિડન્ટ તમારા બોડીના ઓક્સિડેટિવ સ્ટ્રેસને કમ કરવાનું કામ કરે છે. તો તમારે આવા ટોક્ઝિનથી બચવા માટે અને તમારા શરીરને ડિટોક્સ કરવા માટે અઠવાડિયામાં માત્ર એકવાર 2 થી 3 ગ્રામ દાડમનું ચૂર્ણ નવશેકા પાણી સાથે ચાની જેમ બનાવીને પીશો તો તમારા શરીરનો ઓક્સિડેટિવ સ્ટ્રેસ ઘટશે. દાડમની છાલના આવા બીજા ઘણા બધા ફાયદા છે. જો તમારે પણ જાણવું હોય તો કમેન્ટ કરો યસ, ડિટેલ હું તમને મોકલી આપીશ.